68 तीरथ गंगा जमुना चांद सूरज मुख माही जी। 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही। 68 तीरथ गंगा जमुना चांद सूरज मुख माही जी। 68 तीरथ गंगा यमुना चांद सूरज मुख माही। जब प्रभु ने ये मुख खोला, जब प्रभु ने ये मुख खोला, 14 भुवन मुख में, 14 भुवन मुख में माँ को दिखाई दे। कन्हैया ने माटी खाई, कृष्णा ने माटी खाई, मोहना ने माटी खाई रे। ओ कन्हैया ने माटी खाई, कृष्णा ने माटी खाई, मोहना ने माटी खाई। ओ अरे मैया मारन आई रे, मैया मारन आई रे। कन्हैया ने माटी खाई, छबीला ने माटी खाई, मोहना ने माटी खाई रे। ओ कन्हैया ने माटी खाई, मोहना ने माटी खाई, छबीला ने माटी खाई रे। मुँह खोल के बताओ कृष्ण जी अब हम मानत नहीं रे। मुँह खोल के बताओ कृष्ण जी अब हम मानत नहीं। मुँह खोल के बताओ कृष्ण जी अब हम मानत नहीं रे। मुँह खोल के बताओ कृष्णा अब हम मानत नहीं। सूरदास भज प्रभु की लीला, सूरदास भज प्रभु की लीला। देख यशोदा मन में, देख यशोदा मन में अति पछताही रे। कन्हैया ने माटी खाई, छबीला ने माटी खाई, मोहना ने माटी खाई रे। ओ कन्हैया ने माटी खाई, छबीला ने माटी खाई, मोहना ने माटी खाई। अरे मैया मारन आई रे, ओ मैया मारन आई रे। कन्हैया ने माटी खाई, छबीला ने माटी खाई, मोहना ने माटी खाई रे। छबीला ने माटी खाई, मोहना ने माटी खाई, कन्हैया ने माटी खाई। ભગવાન ને જ્યાં મોટું ઉગાડ્યું, મુખારવિંદનું દર્શન કર્યું. હા, અને મા યશોદાને કોટી બ્રહ્માંડના દર્શન થયા. 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ આદિ આદિ જ્યારે દ્રશ્ય જોયું, મા યશોદાથી રહેવાનું નહીં અને મુખારવિંદની અંદર દર્શન કરી. હા, અને યશોદા આજ દોડ્યા છે. નંદ બાબાને જઈ અને કહે છે ગૌશાળાની અંદર જઈને કે નંદ બાબા, बोले क्या है? बोले आज लल्ला के मुख में मैंने ब्रह्मांड देखो। आज આપણા લાલાના મુખારવિંદની અંદર મેં બ્રહ્માંડ જોયું. અને આ જ્યારે સાંભળ્યું ને એટલે નંદ બાબાને મજાક કરવાનું મન થયું, મશ્કરી કરવાનું મન થયું. અને મા યશોદાને કીધું કે દેવી, આમે 60-65 વર્ષની ઉંમર થાય ને એટલે આવું બધું દેખાણા કરે, એમાં કઈ બહુ ધ્યાન ન દેવાય. રસોડાની અંદર જઈ અને રસોઈ બનાવો, મારે શિરામણનો ટાઈમ થાય છે.
અને 60-65 વર્ષે આવું બધું દેખાયા જ કરે, એમાં કાંઈ બહુ ધ્યાન ન દેવાય. માતાજી કીધું ખરેખર કહું છું. ત્યારે નંદ બાબાએ કીધું હું ખરેખર કહું છું, રસોડામાં જાઓ. અને આ વાત માં યશોદાને ગમી નહીં કે નંદ બાબાને હું કહું છું છતાં પણ માનતા નથી. આપણી દેશી ભાષામાં કેવું હોય તો વેલા મોઢે પાછા આવ્યા ને, મુખ ઉદાસ છે. ભગવાન કૃષ્ણએ જોયું, માની બાજુમાં આવી અને કહે છે કે માં, તમે ગયા ત્યારે તો પ્રસન્ન હતા, આવ્યા ત્યારે કેમ મુખ ઉદાસ છે? ત્યારે માએ કીધું કે ભાઈ તારો બીજો જન્મ છે ને વરાહનો હશે. મને એવું લાગે છે ત્વમ શું કરો ગત જન્માની, પાછલા જન્મમાં તું શું કર હશો? તોય ભગવાનને ખોટું ન લાગ્યું. એને કીધું કે હા, એક જન્મ મારો વરાહ તરીકેનો છે. માં શું થયું બતાવ. ત્યારે કૃષ્ણની આગળ માં યશોદા કહે છે કે તારા મુખારવિંદની અંદર મેં બ્રહ્માંડને જોયું, તારા પિતાજી નંદ બાબાને મેં કહ્યું તો મારી મજાક મશ્કરી કરી. ઓહો હો, એમ છે? અને ભગવાન કૃષ્ણને ઠાન લિયા કે આજ નંદ બાબા નહીં પણ મારે આ પરીક્ષા કરવી છે, આ દર્શન કરાવવું છે. નંદ બાબા આવ્યા, શ્રીરામણ કર્યું, સંધ્યાનો સમય થયો અને સંધ્યાના સમયે ભગવાન શાલિગ્રામની પૂજા કરવા માટે નંદ બાબા બેઠા. એટલે બાજુમાં બેસવું, ગોઠણિયા વાળી અને બાજુમાં બેસી ગયા. કોણ? ભગવાન કૃષ્ણ. હવે દરેકને એના છોકરાની ખબર જ હોય. નંદ બાબા બહુ સારી રીતે જાણતા હતા કૃષ્ણને. ગોઠણિયા વાળીને જ્યાં બાજુમાં બેઠો ને એટલે તરત જ કીધું કે મને પૂજા સરખી રીતે કરવા દેજો. હા, બિલકુલ શાંતિ રાખવાની છે. હા, તું અહીંયા બાજુમાં આવીને બેસી ગયો છો એ મને ખબર છે, પણ શાંતિથી મને પૂજા કરી લેવા દેજે. ત્યારે કનૈયો કહે છે કે હા હા, હું કાંઈ નથી કરવાનો, બિલકુલ તમારી બાજુમાં મારે ધ્યાન લગાવવું છે. નંદ બાબાને હસવું આવ્યું. આંખ બંધ કરી અને ભગવાન શાલિગ્રામની પૂજા માટે જ્યાં ધ્યાનસ્થ થયા અને ભગવાનને કરવું, જે શાલિગ્રામની પૂજા કરતા હતા એ જ કૃષ્ણ કનૈયાએ મોઢા મૂકી દીધા. હા, આ બાજુ જ્યાં ધ્યાન પૂરું થયું, માળા પૂરી થાય અને જ્યાં એ આંખ ઉગાડી ભગવાન જ ન મળે. કૃષ્ણ બાજુમાં બેઠા છે એટલે તરત જ બાજુમાં કૃષ્ણ પરમાત્માની સામું જોઈ અને કીધું કે શાલિગ્રામ તે લીધા? બોલ. ત્યારે ભગવાન ના પાડી, મેં નથી લીધા. પણ ભગવાનનું મોઢું થોડુંક ફૂલેલું હતું. મોઢામાં શાલિગ્રામ એટલે થોડુંક મોઢું ફૂલેલું જોયું. નંદબાબાએ કીધું ખોટું બોલસ, શાલિગ્રામ ક્યાં છે? મોઢામાં છે. ત્યારે ના પાડી. પછી કીધું તો મોઢું એકવાર ઉગાડ, ખોલ, મોઢું ખોલ. અને જ્યાં ભગવાને મોઢું ખોલ્યું, હા, અને જે દર્શન માં યશોદાને કરાવ્યું હતું એ જ દર્શન આજ નંદ બાબાને કરાવ્યું છે. 68 તીરથ, ગંગા, જમુના, ચાંદ, સૂરજ, અનંત કોટી બ્રહ્માંડોના દર્શન મુખારવિંદની અંદર થયા. હા, અને નંદ બાબાથી રહેવાનું નહીં. રસોડાની અંદર જઈ અને કહે છે યશોદા. બોલે હા બાબા. બોલે આજ मैंने भी लल्ला के मुख में ब्रह्मांड દીઠો. આને કહેવાનો મોકો મળી ગયો માતાજીને. નંદ બાબાને કીધું કે 70-75 વર્ષની ઉંમર થાય ને એટલે બધું દેખાણા કરે, ગૌશાળામાં જઈને કામ કરો. હા, અને આ મીઠા કલહને ભગવાન કૃષ્ણ તાળીઓ દ્વારા તાળી પાડી અને વધાવે છે. આવી સુંદર મજાની ભગવાનની એક લીલા છે.